નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો બધા? આપ સૌ ખુશ હશો. બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 7નું પહેલું પ્રકરણ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો આ પ્રકરણ વિશે શીખવાના છે. બાલ દોસ્તો, ધોરણ 6માં તમે ઇતિહાસની કેટલીક બાબતો શીખી ગયા છો. પ્રાચીન સમયના કેટલાક યુગો જે છે, રાજપૂત યુગ પહેલાંનો સમય એટલે કે ઈસુની સદી 7મી પહેલાંની જે કેટલીક બાબતો છે એ તમે શીખી ગયેલા છો. હવે આપણે ઈસવીસન 700થી 1200 સુધીનો જે સમયગાળો છે, એટલે કે 500 વર્ષ જેટલાનો સમયગાળો, આ સમયગાળા દરમિયાન ભારતમાં કયા વંશનું શાસન હતું? તો કે આ સમયગાળા દરમિયાન ભારતમાં રાજપૂત વંશના શાસકોનું શાસન હતું. તો આપણે આ એકમની અંદર રાજપૂત યુગ વિશે શીખવાના છે. બાલ દોસ્તો, ભારતના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગને અલગ અલગ રીતે આપણે સમજવાનો છે, કારણ કે રાજપૂત લોકોના શાસન દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તેમનું શાસન રહ્યું અને ભારત એક ખૂબ વિશાળ ભૂમિ ધરાવતો દેશ છે, મોટો દેશ છે, અને એટલા માટે રાજપૂત યુગને જો આપણે વ્યવસ્થિત સમજવો હોય તો એને બે ભાગમાં સમજવો જરૂરી છે. ભારતના ઉત્તર ભાગમાં રાજપૂત રાજાઓનું શાસન અને ભારતના દક્ષિણ ભાગના રાજપૂત રાજાઓનું શાસન. તો બાલ દોસ્તો, આ એકમની અંદર આપણે કેટલાક રાજપૂત રાજ્યો જે કયા કયા વિસ્તારમાં હતા અને કેવા હતા તેના વિશે વિગતવાર સમજ મેળવીએ. બાલ દોસ્તો, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. બાલ દોસ્તો, ફરીથી હું તમને કહું છું કે ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધીનો સમયગાળો એટલે કે 500 વર્ષનો જે સમયગાળો છે તે રાજપૂત યુગ તરીકે ઓળખાય છે, કારણ કે ભારતના મોટાભાગના વિસ્તારમાં આ 500 વર્ષ દરમિયાન રાજપૂત વંશના, તે પણ અલગ અલગ રાજપૂત વંશના શાસકોનું શાસન રહ્યું, જે આપણે આગળ જોવાના છે અલગ અલગ પ્રકારના રાજપૂત વંશો વિશે. હર્ષવર્ધનનું શું મહત્વ છે? તો 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું અને ત્યારબાદ હર્ષવર્ધનના અવસાન બાદ તે સમયનું જે રાજ્ય હતું એ રાજ્યના નાના નાના ટુકડાઓમાં વિભાજન થયું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન એમનું રાજ્ય ખૂબ મોટું હતું, સંગઠિત હતું, પરંતુ એ શક્તિશાળી હર્ષવર્ધનના મૃત્યુ થવાના કારણે એ રાજ્યમાં આંતરિક ખટરાગો થયા. એકબીજાની વચ્ચે વિવાદોના કારણે નાના નાના રાજ્યોમાં હર્ષવર્ધનનું એક વિશાળ રાજ્ય વહેંચાઈ ગયું. બરાબર. આ ઘટના જે છે એ ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળે, એટલે કે હર્ષવર્ધનનું શાસન ઉત્તર ભારતના વિસ્તારમાં હતું, જ્યારે દક્ષિણ ભારતની અંદર એ જ સમયગાળા દરમિયાન પુલકેશીનું શાસન હતું. અને પુલકેશીના અવસાન બાદ દક્ષિણ ભારતની પણ એ જ પરિસ્થિતિ થાય છે જે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના મૃત્યુ થવાના કારણે થાય છે. એટલે કે દક્ષિણ ભારતના મહાન શાસક પુલકેશીના અવસાન થવાના કારણે, એમનું મૃત્યુ થવાના કારણે દક્ષિણ ભારત પણ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયું અને અલગ અલગ રાજ્યો સ્વતંત્ર બનીને શાસન કરવા લાગ્યા.
આ જે સમયગાળો છે ઈસવીસન 700થી 1200 સુધીનો આ સમયગાળો એ ભારતના ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખાય છે. એ શા માટે? તો કે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં અલગ અલગ રાજપૂત વંશોનું શાસન રહ્યું. એ અહીં એક માહિતી મૂકવામાં આવી છે કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. રાજ એટલે રાજ્ય અને પૂત એટલે પુત્ર. રાજપુત્ર. રાજપૂત જાતિ જે છે એ જાતિનું ભારતના ઇતિહાસમાં જોવા જઈએ તો આ જાતિના લોકોએ ભારતના મોટાભાગના વિસ્તાર ઉપર અલગ અલગ સમયે શાસન કર્યું અને પરિણામે એ વંશ જે છે એ વંશ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો રહ્યો અને એટલા માટે આ વંશના જે વંશજો છે એમને રાજપૂત તરીકે ઓળખવામાં આવે છે અને એ જાતિ જે છે રાજપૂત તરીકે ઓળખાય છે. બાલ દોસ્તો, 14મી સદીના ભાટો રાજપૂતોની 36 કુળ ધરાવતા સમૂહ તરીકે હોય છે. અત્યારે બાલ દોસ્તો આપણે 36 જે કુળ છે એના વિશે નથી જાણવાનું, પરંતુ તમે જ્યારે ઉપલા ધોરણમાં ભણશો, 7મામાંથી 8મા 9મા 10મામાં જશો તો તમને એ અલગ અલગ રાજપૂત કુળ વિશે શીખવાનું મળશે, જેમ કે સોલંકી, પરમાર વગેરે. હવે બાલ દોસ્તો, હવે આપણે થોડુંક આગળ વધીએ. રાજપૂત વંશના જે રાજવીઓ હતા એ રાજવીઓ પોતાના વિશિષ્ટ લક્ષણ માટે જાણીતા હતા. એ વિશિષ્ટ લક્ષણોમાં જો ગણીએ તો બહાદુરી. રાજપૂત વંશના શાસકો બહાદુર હતા. પોતાના રાજ્યના રક્ષણ કાજે પોતાની પ્રાણની આહુતિ આપતા તેઓ ખચકાતા ન હતા અને તેની સાથે તેઓ ટેકીલા પણ હતા. રાજ્ય પ્રત્યે વફાદાર પણ હતા. એમ કહેવાય ને કે પ્રાણ જાય પણ વચન ન જાય. આ જે વૃત્તિ છે, આ વૃત્તિ રાજપૂત વંશના શાસકોમાં જોવા મળે છે. બાલ દોસ્તો, તમે ભગવાન રામની વાત સાંભળી હશે કે જ્યારે દશરથ રાજા રામને ગાદી સોંપવાનું હોય તે સમયે તેમની પત્ની દશરથ રાજા પાસે વરદાન માગે છે અને રામને વનવાસ માટે જવા માટે કહે છે. અને જે દશરથ રાજાએ નિર્ણય લેવો પડ્યો એ નિર્ણય આ પ્રાણ જાય પણ વચન ન જાય આ યુક્તિને સાર્થક કરે છે, કારણ કે દશરથ રાજાએ તેમની પત્ની કૈકેયીને વચન આપ્યું હતું, બરાબર. અને વચન મુલતવી રાખેલું કે જ્યારે જોઈએ ત્યારે એ વચન માગશે અને જ્યારે કૈકેયી સમય આવીએ દશરથ રાજાની પાસે એ વચન પાળવા માટે કહે છે ત્યારે દશરથ રાજા પોતાનું વચન પાળે છે. તો એ દશરથ રાજા પણ રાજપૂત વંશના જ એક હતા. તો ઇતિહાસ સાક્ષી પૂરે છે. તો રાજપૂતો વચન પાળવા માટે ખૂબ પોતાને વચનબદ્ધ માનતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એમ કહેવાય ને કે રણ મેદાને રાજપૂત ચડ્યો હોય ને એ કદી પીઠ પછાડી જુએ નહીં. રાજ્યના રક્ષણ કાજે પોતાને પ્રાણની આહુતિ આપે. તેઓ પોતાના શરણે આવેલાનું કોઈ પણ ભોગી રક્ષણ કરતા. એ કેમ કહેવાય ને કે આપણી સંસ્કૃતિમાં એક યુક્તિ છે ને કે અતિથિ દેવો ભવ. અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે અને એટલા માટે રાજપૂત શાસકો પોતાના શરણે આવેલાનું ખૂબ કાળજીથી રક્ષણ કરતા અને તેઓ હંમેશા ધર્મને વળગી રહેતા. તો આ રાજપૂત વંશના શાસકોના કેટલાક લક્ષણો, રાજપૂત જાતિના લોકોના કેટલાક લક્ષણો અહીં તમારી સમક્ષ રજૂ કર્યા. આ બતાવે છે કે તેઓ કેવા પ્રકારનું જીવન જીવતા હશે. હવે આપણે જોઈએ આ રજપૂત અર્થાત રાજપૂત વંશની
જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ વિશે આપણે કેમ વાત ન કરીએ, કારણ કે વીર યોદ્ધા શાસકો પેદા કરવાવાળી સ્ત્રી એ કેટલું એમનામાં કેટલું વીરત્વ હશે, તો એના વિશે પણ આપણે જાણવું જોઈએ. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે પ્રખ્યાત હતી. પુત્ર, પતિ, પિતા ને હસતા મુખે યુદ્ધમાં જવા માટે તેઓ તૈયાર કરતી અને વિદાય પણ કરતી, કારણ કે રાજ્યનું રક્ષણ એ રાજપૂત જાતિ માટે સૌથી કેન્દ્ર સ્થાને હતું. રાજપૂત વંશની અંદર માત્ર પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ એટલી જ બહાદુર હતી. પુરુષ સમવડી હતી, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પોતાના પ્રાણની આહુતિ પણ આપવા માટે પરવા કરતી ન હતી. અને એમ કહેવાય ને કે જરૂર પડે ને તો રાજ્યનું રક્ષણ કરવા માટે તલવાર પણ હાથમાં ધરી લે. એવી વીરાંગનાઓના ઉદાહરણો તમે બધા જાણો છો. રાણી લક્ષ્મીબાઈનું તમે નામ સાંભળ્યું હશે. જ્યારે સમય આવે ને ત્યારે બધું જ કરી શકે એવા પ્રકારની સક્ષમ રાજપૂત સ્ત્રી હતી. બાલ દોસ્તો, અહીં વિચારવા માટે એક નાનકડો પ્રશ્ન મૂકેલો છે. તમારે બધાએ વિચારવાનું છે. આપણે પણ અહીં થોડુંક વિચારીશું. રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ, શા માટે? 3 પ્રશ્નો મૂકેલા છે. પહેલો પ્રશ્ન થોડુંક ચર્ચા કરી લઈએ અને ત્રીજો પ્રશ્ન છે એ તમારે ઘરે તમારા ભાઈ, બહેન, મમ્મી, પપ્પા અથવા તો ઘરમાં કોઈ વડીલ હોય તેમની સાથે ચર્ચા કરવાની છે. રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હશે? શા માટે કરતી હતી? બાલ દોસ્તો, શાસ્ત્ર એટલે કે પુસ્તક, વિદ્યા, વિષયો શીખવાની વાત છે, અને શસ્ત્ર એટલે કે શસ્ત્ર, હથિયાર શીખવાની વાત છે. વિદ્યા અને હથિયાર આ બંને શીખવું શા માટે? એનો અભ્યાસ શા માટે રાજપૂતાણીઓ કરતી હતી? તો કે શાસ્ત્રનો અભ્યાસ કરવો, જ્ઞાન મેળવવું, અલગ અલગ વિષયો શીખવા એ બધાની જરૂરિયાત છે. પરંતુ રાજપૂતાણીઓ શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી? કે પહેલાં આપણે જોયું ને કે જ્યારે ઘણી વખત એવું થાય ને કે જ્યાં પુરુષ ન પહોંચી શકે ને ત્યાં સ્ત્રી પણ લડવા માટે તૈયાર હતી, અને આ રાજપૂતાણીનું લક્ષણ હતું. ને એટલા માટે જ્યારે કદાચ એવો સમય આવે કે રાજ્યના રક્ષણ માટે સ્ત્રીએ જો ઉતરવું પડે ને તો એ સ્ત્રી પણ, રાજપૂત સ્ત્રી કદી પાછળ હટતી ન હતી, અને એટલા માટે તે પણ રાજ્યના રક્ષણ કરવા માટેની જે વિદ્યા છે એ વિદ્યા શીખી લેતી. તો એટલા માટે ધર્મના રક્ષણ માટે તો શાસ્ત્રની જરૂરિયાત છે જ, પરંતુ રાજ્યના રક્ષણ માટે શસ્ત્રની જરૂરિયાત છે, એની વિદ્યાની જરૂરિયાત છે. તો એમ કહી શકાય ને કે સંસ્કૃતિ અને પોતાનું રાજ્ય બચાવવા માટે શાસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા તેઓ શીખતી. તો આ રીતના પુરુષની જેમ રાજપૂત સ્ત્રી પણ એટલી જ સક્ષમ હતી. હવે આપણે બાલ દોસ્તો આગળ જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ, શૌર્યના કેટલાય પ્રસંગો નોંધાયેલા છે. બાલ દોસ્તો, તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી અથવા તમારા સગા સંબંધીઓ પાસેથી અનેક પ્રાચીન જૂની પુરાણી વાર્તાઓ સાંભળી હશે. રાજા મહારાજાઓની વાર્તાઓ સાંભળી હશે, અને આ વાર્તાઓ પરથી ઘણી બધી પ્રેરણાઓ લીધી હશે. તમે ટીવીની અંદર પણ અલગ અલગ પ્રકારની સિરિયલ, ફિલ્મ જોતા હશો, કાર્ટૂન જોતા હશો, જેની અંદર વીરતા, સાહસ, શૌર્યની વાતો હશે. તમને જોવાની ગમતી પણ હશે, બરાબર? અને રાજપૂત જાતિનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ વીરતા, સાહસ, શૌર્યથી ભરેલો છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતની અલગ અલગ ભૂમિઓ પર અલગ અલગ વંશજોએ શાસન કર્યું,
અને આ સમયગાળા દરમિયાન માત્ર શાસન કર્યું, માત્ર રાજ જ નહીં કર્યું, પરંતુ તેમણે સંસ્કૃતિ, રાજ્ય અને તેની સાથે વિદેશી પ્રજા સામે પોતાના દેશનું રક્ષણ પણ કર્યું. તો બાળ દોસ્તો, આપણે એવા વીર, સાહસથી ભરેલી ગાથાવાળા, શૌર્યવાન, વીરતાથી ભરેલા રાજપૂત વંશ વિશે આ એકમની અંદર માહિતી મેળવવાના છે. બાળ દોસ્તો, જ્યારે આપણે પહેલાં જોયું તેમ ઉત્તર ભારતના વિસ્તારમાં હર્ષવર્ધનનું મૃત્યુ થયું અને દક્ષિણ ભારતના વિસ્તારના પુલકેશીનું અવસાન થયું, અને એ બે મહાશક્તિશાળી વ્યક્તિઓના અસ્ત થવાના કારણે ભારત દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો. અને એ નાના નાના ટુકડાઓના પરિણામે એક નવા યુગની શરૂઆત થઈ. નવા વંશજો શાસકો બન્યા અને આ રાજપૂત રાજવંશોના ઉદયના કારણે ભારતમાં એક અલગ જ પ્રકારની શાસન વ્યવસ્થા, એક સમયની શરૂઆત થઈ. અને આ સમય એ ભારતનો મધ્યયુગ તરીકે ઓળખાય છે. અને આ મધ્યયુગ એટલે રાજપૂત યુગ. તો બાળ દોસ્તો, આપણે ભારતના ઉત્તર ભાગમાં એટલે કે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં જે અલગ અલગ રાજ્યો રાજપૂત વંશજો દ્વારા સ્થાપવામાં આવ્યા, તેમના દ્વારા શાસિત હતા એ રાજ્યો વિશે વિગતવાર માહિતી મેળવી.